પૂણા વિસ્તારમાં રેસિડેન્શિયલ એરિયામાં કમર્શિયલ બાંધકામ તાણી દેવાતા આખરે લોકો આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને બિલ્ડરની ઓફિસને ઘેરીને હલ્લાબોલ કર્યું હતું. એટલું જ નહીં, પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડીને પણ લોકોએ બાનમાં લીધી હતી. પૂણા બોમ્બે માર્કેટ રોડ ઉપર અર્ચના સ્કૂલથી આગળ આવેલ સંસ્કારધામ સોસાયટીની બાજુમાં ક્રિએશન પ્લાઝા નામનું શોપિંગ મોલ બની રહ્યું છે, જેનો સ્થાનિકોએ વિરોધ ઉઠાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ રેસિડેન્ટ એરિયાની જગ્યા છે, જ્યારે અહીં બોગસ દસ્તાવેજો અને બોગસ એવિડન્સના આધારે આ બાંધકામ કરાઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યો હતો. આ અગાઉ સંસ્કારધામ સોસાયટીના લોકોએ ધરણા ઉપર ઉતર્યા હતા અને મનપાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. આ ધરણા બાદ આખરે બાંધકામ અટકાવી દેવા માટે બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે નોટિસને ગોળીને પી જનારા બિલ્ડરો બાંધકામ યથાવત રાખતા લોકોએ આજે બિલ્ડરની ઓફિસનો ઘેરાવો કર્યો હતો. જ્યારે બિલ્ડરને ઓફિસની બહાર બોલાવવા માટે મહિલાઓ ઓફિસમાં ઘૂસી જઈ બિલ્ડરોની હાય હાય બોલાવી હતી, જેથી વરાછા તથા પૂણા પોલીસ તાત્કાલિક ઘટનાએ પહોંચી ગઈ હતી. આ સંસ્કારધામ સોસાયટીમાં અમારે 4 થી 5 મહિનાથી એવો વિવાદ ચાલે છે કે મૂળ આની મંજૂરી રેસિડન્ટની જ છે. આ લોકોએ ખોટી કોમર્શિયલ એવિડન્સો ઊભા કરી, ખોટી નોટરીઓ બનાવી અને ખોટા આધાર ઊભા એવિડન્સ ઊભા એવા કર્યા કે ખરેખર આવા કોર્પોરેશનની બાનમાં આવી ગયેલી છે અને કોર્પોરેશનની મિલીભગતમાં છે, એટલે આ કોમર્શિયલ એને રિવાઇઝ મંજૂરી આપે છે અને પ્રોસેસ કરી રહ્યા છે. અમે અવારનવાર રજૂઆત, લગભગ અમે 40 વાંધા અરજી, આવેદનપત્ર, દાવો પણ કર્યો છે. હાઈકોર્ટે ઓરલ ઓર્ડર કર્યો છે સોસાયટીને સાંભળીને મેરિટ ઉપર નિર્ણય આપે, તો આજે એને 3 મહિના થઈ ગયા, આજ સુધીમાં એક્શન લેવાના નથી. અને 2 વખત અવારનવાર હમણાં નોટિસ આપી છે બાંધકામ કરવું નહીં, છતાં આજે 3 દિવસના એવું રાત દિવસ 100 થી 150 મજૂર કામ કરે છે, છતાં કોઈ એસએમસી એક્શન નથી લેતી. એટલે અમારી ફરજ એ આવે છે, અમે પોલીસનો સાથ લઈને કહીએ છીએ કે અમારે પ્રોટોકોલ તોડવા નથી. અમે ધરણા માગેલા, કાલે સોમવારના જ માગેલા, અમને આપ્યા ને હવે કાલના પાછા બુધવારના અમે મુગલીસરા ધરણા માગ્યા છે, એનું હજી રિઝલ્ટ આવ્યું નથી. એટલે અમે આ લોકોને કીધું કે તમે આના બાંધકામ જ્યાં સુધી ઇસ્યુ પૂરો ન થાય, અમારા રેસિડન્ટનો માન્ય કે અમારો ન્યાય સંતોષાય નહીં. કારણ કે આજે 450 શોપ આ નાકા ઉપર આવે તો આ રેસિડન્ટ વાળાને પસાર કેમ? જે ઇન્ટિરિયર રોડ ઉપર રસ્તો છે અમારો સોસાયટીનો, બંને સાઈડ 5-5 માળ સુધી દુકાનો છે. અમે અનેક વાંધા અરજીઓ આપી, એટલે એસએમસી ગમે એમ કરીને એવું કહે છે કે ભાઈ અમારા ડીસીઆરમાં જોગવાઈ છે, તો અમારું શું? શેનું બાંધકામ થઈ રહ્યું છે? ક્રિએશન પ્લાઝા નામનું, ક્રિએશન પ્લાઝા 1 અને ક્રિએશન પ્લાઝા 2. હવે એમાં પ્લોટ નંબર 87, 88, 89 ને 90 ટોટલ 450 શોપ આવે છે. એના બિલ્ડર છે જિગ્નેશ જયંતિલાલ શાહ, અશોકભાઈ ખેની, મોહિતભાઈ શાહ, રાજુભાઈ ખેની અને એના ભાગીદારો. એટલે સોસાયટીની અંદર કમર્શિયલ બાંધકામ કરે. આ સોસાયટીના જ આ પ્લોટ છે ને એમાં જ રેસિડન્ટના રિવાજ ખોટા એવિડન્સો ઊભા કરીને કોમર્શિયલ બાંધકામ કરે છે. બનાવને પગલે પૂણા પીઆઈડીની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે આ બનાવમાં બિલ્ડર અને ઓફિસમાંથી કાઢીને પોલીસે પીઆઈની ગાડીમાં બેસાડી દેતા લોકોએ પીઆઈની ગાડીને અટકાવી દીધી હતી અને મહિલાઓએ પીઆઈની ગાડી આગળ ઊભા રહી જઈ બિલ્ડરને ગાડીમાંથી ઉતારો અને બાંધકામ અટકાવો તેવા નારા લગાવીને પીઆઈની ગાડીને બાનમાં લીધી હતી. જોકે બાદમાં તાત્કાલિક વરાછા પીઆઈ તથા એસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.